પાદરામાં નસબંધીના ઓપરેશન બાદ તબિયત લથડતા જંબુસરના વેડજ ગામની મહિલાનું મોત। જંબુસર તાલુકાના વેડજ ગામમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા ભીમસંગભાઈ રાયસંગભાઈ જાદવની પત્ની સંગીતાબેન ઉંમર વર્ષ 32 ગત 4 જૂન 2026ના રોજ પાદરા ટાઉનમાં આવેલી ડૉક્ટર રાજેન્દ્ર કોઠારીની હોસ્પિટલમાં સ્ત્રી નસબંધીનું ઓપરેશન કરાવ્યું હતું। ઓપરેશન બાદ અચાનક સંગીતાબેનનું પેટ ફૂલી જતા અને તેમની તબિયત વધુ બગડતા તેમને તાત્કાલિક વધુ સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર માટે તેમને ન્યૂ લાઈફ ફેમિલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ત્યાંથી 7 જૂન 2026ના રોજ તેમને વડોદરાની SSG હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 11 જૂન 2026ના રોજ મોડી રાત્રે આશરે 2 વાગ્યે ફરજ પરના તબીબે સંગીતાબેનને મૃત જાહેર કર્યા હતા। આ બનાવ અંગે પાદરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ભીખાભાઈની ફરિયાદના આધારે BNSS કલમ 194 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નામ જાદવ ભીમસિંગ રાયસિંગ છે। હું ગામ વેડજનો રહેવાસી છું। મારી વાઈફને 4 તારીખે કોઠારી હોસ્પિટલ પાદરા ખાતે એડમિટ કરેલા હતા। ત્યાં એડમિટ દરમિયાન એમને 1.5 દિવસ રાખવામાં આવ્યા। 1.5 દિવસ રાખવા બાદ એમને પેટમાં ફુલાવો પેદા થયો। ફુલાવો પેદા થયો મેં ડૉક્ટરને પૂછવામાં આવ્યું કે ડૉક્ટરે એવું કીધું મને કે અંદર ગેસ થયેલો છે। ડૉક્ટરે ગેસની ટ્રીટમેન્ટ કરી। ટ્રીટમેન્ટ કરવા બાદ એમને કોઈ રિકવરી ના મળી। રિકવરી ના મળવાથી ડૉક્ટર સાહેબે મને ગોત્રી હોસ્પિટલનું લખી આપેલું। ડૉક્ટર સાહેબે 108 દ્વારા મને ગોત્રી હોસ્પિટલમાં એડમિટ કર્યા। ગોત્રી હોસ્પિટલમાં જે સાહેબ જો વાત કરેલી એ સાહેબ ત્યાં હાજર ના રહ્યા, તો અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં પાછા એડમિટ થયા। ત્યાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં અમારે 1 દિવસ એડમિટ કર્યા। ત્યાં 1 દિવસ મારે ટ્રીટમેન્ટ કરી। 1 દિવસ ટ્રીટમેન્ટ કર્યા પછી બાદ ત્યાંના ડૉક્ટર સાહેબ મને બીજે શિફ્ટ કર્યા। એ ડૉક્ટર સાહેબ બીજે શિફ્ટ કરવાથી મને પારોલ હોસ્પિટલનું લિખિત આપેલું હતું। મેં પારોલ હોસ્પિટલમાં ના જવાની પડી। ત્યાંથી મેં SSG હોસ્પિટલ માટે એડમિટ થયા। SSG હોસ્પિટલમાં અમે 3 દિવસ ટ્રીટમેન્ટ કરાવડાવી। 3 દિવસ ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ ત્યાં મને કોઈ રિકવરી ના મળી। રિકવરી ના મળવાથી 11 તારીખ રાત્રે 2 વાગે અમારા સંગીતાબેનના ડેથ થઈ ગયેલા છે। આ ઘટના કયા દવાખાનામાં બની હતી? આ ઘટના અમારા પાદરા કોઠારી હોસ્પિટલ શરૂ થઈ SSG હોસ્પિટલે ખતમ થઈ છે। અમારા સરકાર દ્વારા મને કોઈ ન્યાય મળે અને આગળની કાર્યવાહી થાય અને મારા 3 નાના બાળકો છે, અમારા સરકાર આગળનો શું ન્યાય લાવે એ જોવાનું રહ્યું।